નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારીના ચલાલામાં કડકડતી ઠંડીમાં ઇફકો દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું। વિશ્વમાં સહકારી જગતમાં આંતરરાષ્ટ્રીય સૌથી મોટી ઇફકો સંસ્થા હંમેશા સામાજિક અને સેવાકીય કાર્યમાં અગ્રેસર હોય છે। તે પ્રમાણે અમરેલી જિલ્લામાં આદિવાસી પરપ્રાંતીય મજૂરોને ઇફકોના આદરણીય ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની રાહબરી અને માર્ગદર્શન મુજબ જિલ્લાભરમાં વર્ષોની પરંપરા મુજબ આ વખતે પણ જરૂરિયાતમંદ લોકો અને આદિવાસી પરપ્રાંતીય મજૂરોને આ કડકડતી ઠંડીમાં એકદમ સારી ક્વોલિટી વજનદાર ગરમ ધાબળાનું વિતરણ થઈ રહ્યું છે। તેના ભાગરૂપે આજે ચલાલામાં કડકડતી ઠંડીમાં ઇફકો સહકારી સંસ્થા દ્વારા ઇફકોના ડાયરેક્ટર અને અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા દ્વારા ચલાલાના ઢોલરવા ગામના ખેતીવાડી વિસ્તારમાં પરપ્રાંતીય અંદાજે 150 જેટલા મજૂરોને એકઠા કરી પહેલા બધાને અલ્પાહાર કરાવ્યા બાદ સારી ક્વોલિટીના વજનદાર ધાબળાનું ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે વિતરણ કરવામાં આવતા પરપ્રાંતીય મજૂરોમાં સંતોષ સાથે આનંદની લાગણી વ્યાપી હતી। આ કડકડતી ઠંડીમાં ખુલ્લી જગ્યાઓમાં રાવટી બનાવી નાના બાળબચ્ચા અને પરિવાર સાથે રહીને ખેતમજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરનાર જરૂરિયાતમંદ મજૂરોને ધાબળાનું વિતરણ કરતા ઇફકોની સેવાકીય પ્રવૃત્તિને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી પ્રશંસા કરી હતી। આ તકે ચલાલા બ્રહ્મકુમારીઝના શ્રી અનિતા દીદી, મહિલા અગ્રણી શ્રી ઇન્દુબેન પાનસુરિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ કાત્રોટિયા, ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માલવિયા, પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ દોંગા, ભૈલુભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા, ડોક્ટર પાનસુરિયા સાહેબ, ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી નજુભાઈ વાળા, મનસુખભાઈ પાનસુરિયા, ગોવિંદભાઈ મકવાણા, કાંતિભાઈ પાનસુરિયા, ઘનશ્યામભાઈ પાનસુરિયા, દીપાભાઈ પાનસુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું રાજીપો વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સંજીવ વાળા, ધારી। આજે આયા શેનો કાર્યક્રમ હતો ભાઈ? અમરેલી જિલ્લાની અંદર અમરેલીના સપૂત એવા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ ઇફકોના ચેરમેન છે, MCIના ચેરમેન છે, ગુજકોમાસુલના ચેરમેન છે અને સહકારી ક્ષેત્રના એક વડા છે। ઇફકો દ્વારા જે ખેત મજૂરોને ખાસ કરીને આદિવાસી લોકો પરપ્રાંતમાંથી અમરેલી જિલ્લાની અંદર જે પોતાની રોજીરોટી રળવા માટે આવે છે એમને આ શિયાળાની કડકડતી ઠંડીમાં સારી કંપની વર્ધમાન મિલના સારી ક્વોલિટીના બ્લેન્કેટ ઠંડીના રક્ષણ સામે ઇફકો દ્વારા અને દિલીપભાઈ સંઘાણીના રાહબરી નીચે સમગ્ર ટીમ સહકાર અમરેલી જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી લોકો હોય, પછી માર્કેટ યાર્ડ APMCની અંદર ટેકાના ભાવે જે મગફળી સોયાબીન ખરીદી થાય એની અંદર પણ જે બહારથી મજૂરો કામ કરવા માટે લેબર કામ, ટ્રાન્સપોર્ટિંગ કામ માટે આવે એમને ઠંડીના રક્ષણ માટે દિલીપભાઈના નેતૃત્વમાં ટીમ સહકાર દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જયરાજવાળા ચલાલા આજે ઇફકોના માધ્યમથી હમણાં જ અમારા આદરણીય શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબે વાત કરી એમ કે ઇફકોના ચેરમેન અને દીર્ઘદ્રષ્ટા આદરણીય શ્રી દિલીપભાઈ ના દર વર્ષનો જે વિચાર હોય છે કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પરપ્રાંતીય લોકો અને મજદૂર લોકો જે ખાસ કરીને ખેતરોમાં, વાડીઓમાં ઝૂંપડા બનાવીને પતરાના મકાનમાં બારોબાર જે રહેતા હોય છે એમના માટે ઇફકો દ્વારા સારી કંપનીના સારી ક્વોલિટીના ધાબળા સમગ્ર અમરેલી જિલ્લામાં જ્યારે વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે જિલ્લા સંઘના આદરણીય ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબની વાડી ખાતે આ વિસ્તારમાં તેમજ સમગ્ર ચલાલા શહેરમાં પરપ્રાંતીય મજૂરો જે વાડીએ વસતા હોય ત્યાંથી બધાને એક જગ્યાએ એકઠા કરી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમની હાજરીમાં ટીમ સહકાર, ટીમ સંગઠન બધાની રૂબરૂમાં લગભગ આશરે 150 ઉપરાંત પરપ્રાંતીય મજૂરોને આજે ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે।